જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપણું ઘરેલું કિચનમાં. આજે આપણે બનાવીશું સુખડી. સુખડી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે જાડો, એક સાલી. આપણે આ સાળીને રાખ્યો છે. ગોળ આપણે આ એક વાટકો લીધો છે, આ રીતે સુધારી લીધો છે. ને દેશી ઘી છે આપણે 1 કપ જેટલું. હવે આપણે શેકવાનો લોટ આ રીતે આપણે ઘીમાં આપણે નાખી દેવું. થોડુંક રેવા દે થાળીમાં આપણે ચોપડવા જોઈએ. રીતે ઘી ગરમ થાય એટલે આપણે એમાં જાડો લોટ નાખી દેવાનો, આ રીતે હલાવતી જવાનું. ગેસ ધીમો રાખવાનો. આ રીતે આપણે ધીમા ગેસે લોટને શેકી લેવાનો. આ રીતે આપણે બધો લોટ ધીમા ગેસે શેકવાનો. હલાવતા રહેવું ને એટલે લોટ શેકાય ને એટલે સરસ દેખાવા મળશે. આપણે શેકતું રહેવાનું. હલાવતા રહેવું ને એટલે લોટ નીચે બેસે નહીં, ધ્યાન રાખવું. આ રીતે આપણે શેકવાનું. ઘી સેજ ઓછું લાગે આપણને, શેકાઈ જાય પછી થોડુંક ઉપર આપણે રેડી કરાય. હવે આપણે એમાં થોડુંક વાટકી રાખ્યું, તેમાંથી આપણે થોડુંક નાખી દીધું. લોટ શેકાઈ જાય ને એટલે સરસ લોટની સ્મેલ આવવા મળશે. સ્મેલ આવે ને ત્યાં સુધી આપણે શેકવાનું. કલર સેજ લાલ જેવો.
લોટ સરસ લાલ દેખાવા મળ્યો છે. આ રીતે લોટ ફૂલી જાય ત્યાં સુધી આપણે શેકવાનો. એકદમ જે સરસ ખોરો થઈ ગયો. શેકાય ને એટલે ઘી મળશે ઉપર દેખાવે. આપણો લોટ સરસ શેકાઈ ગયો છે. કલર આખો ગુલાબી જેવો થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દેવું. આ રીતે લોટનો કલર આવે ત્યાં સુધી આપણે શેકવાનું. આપણે ગેસ બંધ કરી દેવું. ગેસ બંધ કરીને પછી આપણે એમાં ગોળ ભેળવવાનું. જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે ગોળ નાખવાનું. ગેસ ચાલુ નહીં રાખવાનું, થોડી કડક થઈ ગઈ. આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લઈએ તો રીતે આપણે બધો ગોળ નાખી દેવાનો. આપણે પાઈ નથી લેવાની જરૂર પડતી. પાઈ લઈને કરો ને કરતાં આ છોકરું સરસ ઉપરથી ગોળ નાખીને બનાવો બહુ સરસ થાય. આ રીતે આપણે બધો ગોળ ભેળવી લેવાનો છે. ગોળની ગાંગડી ન રહે એનું ધ્યાન રાખવાનું. આપણે એક ડીશમાં વાળી લેવું. આ ડીશમાં આપણે પેલા ઘી લગાવી દેવું. જે વાસણમાં આપણે ઢાળી હોય ને એ વાસણમાં આપણે આ રીતે ઘી લગાવી દેવાનું. આપણે એમાં બધું આ કાઢી લેવાનું. તમારે જેવી જાડા પાતળી રાખવી એ પ્રમાણે આપણે વાસણ રાખવાનું. આ રીતે દબાઈ દેવા. કોરું આમ સરસ રીતે દબાઈ દેવાનું. બીસું કરી નાખવાનું લાપસી થોડી સરસ દેખાય. વાટકો ફેરવે ને કેટલી દબાવી શકાય આ રીતે. થોડીક વાર ફરવા દઈએ પછી કાપા પાડી દઈએ. આપણે આ ફરી ગઈ છે. આપણે આને આ રીતે કાપા પાડી લઈએ.
તૈયાર છે આપણી આ સુખડી. તો જો તમને અમારી આ સુખડી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારી આ સુખડી કેવી લાગી.